પંથકમાં જળબંબાકાર સ્થિતિ છે। કેશોદ તાલુકાનું ઇન્દ્રોડા ગામ પૂરથી પ્રભાવિત થયું છે। સંદેશ ન્યૂઝ આ ઇન્દ્રાણા ગામમાં પહોંચ્યું। માણાવદરના આંબલિયા જતો રસ્તો બંધ થઈ ગયો છે। ઓજત નદીના પાણી ઇન્દ્રાણા ગામમાં ફરી વળ્યા છે। નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો પાણી ભરાતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બે દિવસથી મેઘરાજાએ જૂનાગઢ જિલ્લાને ધમરોળ્યા બાદ તમામ પાણી જે છે તે અત્યારે ગેડ પંથકમાં ફરી વળ્યા છે અને તેને કારણે ગેડ પંથકની સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર બનતી જાય છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે ગેડ પંથકના ગામડાઓમાં છે ત્યાં પાણી કમર સુધી ઘૂસી ગયા છે। ખાસ કરીને લોકોના જે ઘરોમાં છે તે પણ પાણી ઘૂસી ગયા છે। આપણે અત્યારના છીએ માણાવદર તાલુકાના ઇન્દ્રાણા ગામે। ઇન્દ્રાણાથી આંબલિયા સુધીનો જે રસ્તો છે ત્યાં પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે અને લોકોને પારાવાર મુશ્કેલી કરી રહી છે। મુશ્કેલી તો સર જવા દો। આમાં તો તમે એક મીડિયા વાળા સર અમારી વારે આવે ને એક બસ અમે સ્થાનિક લોકો અમારે આવે। સરકાર તો કઈ એમાં ધ્યાન દેતી નથી। ચારે બાજુ પાણી, ઘરમાં ગોખણા પાણી, ખાવાના ફાફા। બહુ ક્યાંથી આ પરિસ્થિતિ છે ને કે નદીનું પાણી અહીંયા આવતું હોય છે? સાહેબ ઓજત નદીનું પાણી અમારે આવે છે। પરિવાર મુશ્કેલી 24 કલાક થયા છે। કાલે પાણી અત્યારે આવી ગયું હતું, હજી સુધી પાણી ઓછરું નથી। પછી ઓજત નદી પર પાળા બાંધેલા છે, પાણી સમાય નહીં તો પછી ખેતરમાં જવાનું ને। એટલે જો આમ હવે તમે જુઓ તો આ માંડવીમાં 50% જેવી નુકસાની છે અત્યારે, તો કોઈ ધ્યાન તો દેવાનું નથી। આપણે જેમ હાલીને આવે નેતા આવે અમારા ગામમાં તો ખબર પડે નેતાને શું પરિસ્થિતિ છે। કોર નેતા આવ્યા હતા તો જેસીબી ના સુપડામાં લઈ આવ્યા, અમારા ગામમાં ઉતાર્યા, જેસીબી ના સુપડામાં પાછા ઉચકી લીધા, બાલાગામ મૂકી આવ્યા। પણ હાલીને લઈ આવે તમારી જેમ હાલીને અમારી પાસે આવે તમારા જેવા લોકો તો એને ખબર પડે નેતાને તો બીજી શું ખબર હોય। 3 ગામ તો અહીંથી બાલાગામ, પંચાળા લઈ લ્યો બધું, પછી આમ પાદડી, ઓવા, પુલરામાં બધા ગામમાં એવું રે। આગળ જાવ તો આંબલિયા માટે બધા એવું જ છે કે પાણી બહુ છે। આ પાણી ક્યારે ઓસરતું હોય છે? જનરલી આગળથી ઓછું થાય પાણી ત્યારે ઓછું થાય છે। હવે ઓછું થવામાં છે, ધીરે ધીરે 2 દિવસમાં ઓછું થઈ જાય। તો આ છે ગેડ પંથકના ગામડાઓની પરિસ્થિતિ કે જ્યાં કોઈ પણ આવતું નથી, તંત્ર પણ પહોંચ્યું નથી। ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને લોકો સંદેશ ન્યૂઝના આભાર માની રહ્યા છે। તેમની વ્યથા સંદેશ ન્યૂઝ સમક્ષ વર્ણવી છે। કેતન સંદેશ ન્યૂઝ, ઇન્દ્રાણા।